બિકાનેરથી ઝડપાયેલા અશોક ઉર્ફે અબુ બકરને લઈને મોટો ખુલાસો થયો છે। અબુ બકર આઈએસઆઈએસના સંપર્કમાં હોવાનો તપાસમાં ઘટસ્ફોટ થયો છે। સુરત ક્રાઇમ બ્રાન્ચ સહિત અન્ય એજન્સીઓ તપાસમાં જોડાઈ છે। અબુ બકર હની ટ્રેપનો શિકાર બન્યો હતો કે કેમ તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે। અબુ બકરની ધરપકડ હિન્દુ નેતાની હત્યાના ષડયંત્ર કેસમાં કરાઈ હતી। મહત્વના સમાચાર મળી રહ્યા છે। બિકાનેરથી ઝડપાયેલા અશોક ઉર્ફે અબુ બકરને લઈને મોટો ખુલાસો થયો છે। અબુ બકર આઈએસઆઈએસના સંપર્કમાં હોવાનો તપાસમાં ઘટસ્ફોટ થયો છે। સુરત ક્રાઇમ બ્રાન્ચ સહિત અન્ય એજન્સીઓ તપાસમાં જોડાઈ છે, જે મામલે વધુ તપાસ પણ કરવામાં આવી રહી છે। રોજે રોજ આ કેસમાં નવા ખુલાસાઓ થઈ રહ્યા છે। અબુ બકર હની ટ્રેપનો શિકાર બન્યો હતો કે કેમ તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે। અબુ બકરની ધરપકડ હિન્દુ નેતાની હત્યાના ષડયંત્ર કેસમાં કરાઈ હતી। સંવાદદાતા શૈલેષ જોડાયા છે ફોનલાઈન પર। શૈલેષ, જણાવશો કે અબુ બકર ઝડપાયો છે, જેને લઈને રોજબરોજ નવા ખુલાસાઓ થઈ રહ્યા છે અને તે આઈએસઆઈએસના સંપર્કમાં હોવાનો પણ તપાસમાં ખુલાસો થયો છે। સુરત ક્રાઇમ બ્રાન્ચે જે રાજસ્થાનના બિકાનેરથી અશોક સુથાર ઉર્ફે અબુ બકરની ધરપકડ કરી હતી તે હાલ ક્રાઇમ બ્રાન્ચના રિમાન્ડ હેઠળ છે અને તેમાં રોજબરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે। ક્રાઇમ બ્રાન્ચ અને અન્ય એજન્સીઓની પૂછપરછમાં ચોંકાવનારી વિગત સામે આવી હોવાનું કહેવાય છે, જે બકરના આઈએસઆઈ સાથેના સંપર્કો હોવાની વાતની દિશામાં પોલીસ તપાસ આગળ વધી રહી છે। તેની સાથે જે હની ટ્રેપનો શિકાર એ બન્યો હતો એ હની ટ્રેપમાં અન્ય કોઈ યુવાનો પણ સપડાયા હતા કે કેમ અને આખું મોડેલ કઈ રીતે વર્ક કરી રહ્યું છે એ દિશામાં પણ હાલ તપાસ ચાલી રહી છે। આઈએસઆઈની નામ જે વિગતો સામે આવતા રાષ્ટ્રીય જે એજન્સીઓ છે એ પણ સક્રિય બની છે। એમણે પણ અત્યારે અશોક સુથાર ઉર્ફે અબુ બકરની પૂછપરછ શરૂ કરી હોવાની વિગતો સામે આવી રહી છે। જી બિલકુલ શૈલેષ, આભાર।